માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સસ્તું સોનું તેમજ બિઝનેસ કરી તેમાંથી નફો મેળવવાની લાલચ આપી ફરિયાદી સાથે રોકડ રૂપિયા 2 કરોડ 4 લાખ રૂપિયાના વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલ જે ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓને LCB સ્ટાફના માણસોને ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ જે સૂચના મુજબ LCB સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા જે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓની બાતમી હકીકત આધારે માધાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 220/2023 ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 406, 420, 120B 34 મુજબના ગુના કામે આરોપી આફતાબ અજીજ સમા બકાલી ઉંમર વર્ષ 24 રહે સેજવાડા માતમ પઠાણ મસ્જિદ સામે ભુજવાડાની તપાસ કરતા મજકૂર ઇસમ ઘોડાર ચોક ભુજ ખાતેથી મળી આવતા હસ્તગત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની કચેરી લાવી ઉપરોક્ત ગુના કામે અટક કરવામાં આવેલ છે। પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી રોકડ રૂપિયા 19,720ના મુદ્દામાલ સાથે ચિત્ર ફરકના રૂપિયાની હાર જીતનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ જે દરમિયાન SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા કલ્પેશભાઈ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે કૌશિક વિનોદભાઈ ભાવસા રહે જ્યેષ્ઠાનગર ભુજવાળો અમુક માણસોને ભેગા કરી બસ સ્ટેશન તરફ જતા રોડની સાઈડમાં બાવળોની જાળીઓ વચ્ચે હાથ બત્તીના અજવાળામાં જાહેરમાં પબ્લિકના માણસો પાસેથી રૂપિયા લઈ પોતાના પાસે રહેલ ચિત્રવાળા પુઠ્ઠામાં ચિત્ર કાઢી ચિત્ર પર ચિત્રફરકનો ગેરકાનૂની જુગાર રમાડે છે અને હાલ જુગાર રમવાનું ચાલુ છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। હાજર મળી આવેલ આરોપી પૈકી કૌશિક વિનોદભાઈ ભાવસર ઉંમર વર્ષ 37 રહે જ્યેષ્ઠાનગર શંકરના મંદિરની બાજુમાં ભુજ, નિખિલ ઈશ્વરલાલ જોશી ઉંમર વર્ષ 35 રહે હેપ્પી હોમ સોસાયટી નવાવાસ માધાપર તાલુકા ભુજ, મોહમ્મદ ફકીર મોહમ્મદ ખલીફા ઉંમર વર્ષ 40 રહે કેમ્પ એરિયા પઠાણ ફળિયું ભુજ, જાફર હુસેન જુસબ લુહાર ઉંમર વર્ષ 23 રહે ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર ભુજ, પાર્થ ભરતભાઈ ઓઝા ઉંમર વર્ષ 30 રહે GIDC હંગામી આવાસ ભુજ તેમજ એજાજ રમજૂત રાયા ઉંમર વર્ષ 25 રહે દાદુપીર રોડ બીઠિયારા ફળિયું ભુજ। હાજર નહીં મળી આવેલ આરોપી હિરેન ઠક્કર રહે ભુજનો સમાવેશ થાય છે। કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 19,720, બેનર તથા ચિત્ર અને ચિઠ્ઠીવાળા પુઠ્ઠાની કિંમત ₹0, મોબાઈલ નંગ 7 કિંમત ₹35,000, ટુ વ્હીલર નંગ 2 કિંમત ₹40,000, બેટરીવાળી હાથબત્તી નંગ 2 કિંમત ₹0, આમ કુલ મળી 94,720ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12A મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કિંમત ₹40,300નો જથ્થો રાખી હેરફેર કરતા ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ।
શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમો પર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ, જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે સૂચના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા રઘુવીરસિંહ જાડેજા નાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન રઘુવીરસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખુસારામ ભીલ રહે રાજસ્થાન વાળો, જે ખાવડા ખાતે આવેલ આરી પાર્કમાં કામ કરે છે અને હાલ રાજસ્થાનથી પરત આવી રહેલ છે, જે પોતાના કબજાની એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો 4-વ્હીલર કારમાં રાજસ્થાનથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ આવેલ અને તે જથ્થો આઈ પાર્કમાં અંદર લઈ જશે, જેથી મળેલ હકીકત આધારે વોચમાં હતા, જે દરમિયાન હકીકતવાળી બોલેરો ગાડી આવતા તેને ઊભી રખાવી ચેક કરતા ગાડી રજિસ્ટર નંબર RJ04TA 6844 વાળી હોય અને ગાડીમાં હાજર મજકૂર ખુસારામ પદ્મારામ ભીલ, ઉંમર વર્ષ 28, રહે હાલ કેમ્પ 2 આઈ પાર્ક ખાવડા તાલુકા ભુજ વાળો હોય, જેને કબજાની ગાડીમાંથી આ વિગત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ અને સદર વાહનના નંબર ખરાઈ કરતા સદર બોલેરોમાં લાગેલ નંબર પ્લેટ તથા પૂછતા જણાવેલ કે સદર વાહન ઉમેશસિંહ ભાટી આપેલ છે અને કહેલ કે ગાડીમાં ગુપ્તખાનામાં દારૂ મૂકેલ છે, જે ગાડી ખાવડા લઈ જવાની હકીકત જણાવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 379/2025 થી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 8198 તથા BNS કલમ 341(4)(3)(5) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ. કબજે કરેલ મુદ્દામાલ કિંમત ₹10,50,300, ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 31, કિંમત ₹40,300, બોલેરો રજિસ્ટર નંબર RJ04TA 6844 વાડીમાં પ્રોહિબિશન મુદ્દામાલ હેરફેર માટે ઉપયોગમાં લીધેલ વાહનમાં ખોટી નંબર પ્લેટ બનાવી તેના આગળના ભાગે સ્ટીકર વડે લગાડી ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ, જેની કિંમત ₹10 લાખ, મોબાઈલ ફોન અંગે કિંમત ₹10,000. હાજર મળી આવેલ આરોપી ખુસારામ પદ્મારામ ભીલ, ઉંમર વર્ષ 28, રહે હાલ કેમ્પ 02 RE પાર્ક ખાવડા તાલુકા ભુજ, રહે મૂળ ફલસુડ ભિલોડી કીથાણી બુરાજગઢ જિલ્લા જેસલમેર રાજસ્થાન, તેમજ હાજર નહીં મળી આવેલ આરોપી ઉમેશસિંહ ભાટી, રહે ખોખસર જિલ્લા બાड़मेर રાજસ્થાન. अपनी आसपास बनती घटनाओं ने वाचा आपवा आज ज अमारो संपर्क करीशुं. अमे बनीशुं आपनो अवाज. एडिटर तेजस परमार, JNT न्यूज़. मोबाइल नंबर 9924303305.